આપણે શમશેરને લઈને ઊભા છે અને વાહે ઓલો આવે છે રવિરાજને આપણે મોટ કરી દીધો છે એ ડટી મોઈ લઈને આપણે શમશેરને વાહે હાઈકે જાય છે વરસાદ જેવું થઈ ગયું પણ વરસાદ ન સારું તો શમશેરને બાંધી દીધો છે અને ઓલાને ખીજાય છે ઓલો બાય નથી નીકળતો પણ નાવામાંથી જો કરીને ના ઘોડાને ધમાડો એટલે ખીજાઈ ગયો નાકા. જય શ્રી રામ મિત્રો, ફરીથી મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. વાડી આપણે વેવા છે જે ખારી પીને ગાયને આપણે રોટલી દેવા જ આવી છે. અંદર બાંધી આગળ બતાવું તમને. આ બધા અંદર બાંધ્યા છે, ઉતાવળ છે બધી જવાની ઘા કુબેર ને. તો આપણે ગાયોને બહાર કાઢી લીધી છે, ગાજર થોડા કતાઈ નાખી દીધા. હવે તો ગાજર પૂરા થઈ ગયા છે. આ તો ઓલા ઘરે લઈ ગયા હતા. જો અહીં આપણે મકાઈ વાવી 3 ક્યારા અને વાય મકાઈ છે જ આગળ જો આવડી આવી. આ મકાઈ હમણાં ખવડાવવાનું ચાલુ થઈ જાય છે. ના તો જે વાવી ઝીણકી ઢીંગલી જગમલ બાબા બે આવ્યા છે આપણી વાડીએ રમવા. ઢીંગલી લઈને આવ્યા હતા જગમલ બાબા. આપણે શમશેરને લઈને ઊભા છે અને વાહે ઓલો આવે છે આપણે લાલ ડટી લઈને આવે. જો દેખાતો હોય તો ઝૂમ કરી અહીંયા ઊભો રહી ગયો. ધોઈડવે આવે છે એમ થોડોક પગ દુખે ઘોડાને એટલે એને છે શમશેરને આપણે અહીં લઈને ઊભા છે. અને રાવતા ભાઈ શૂટર છે આપણે. રવિરાજને આપણે મોટ કરી દીધો છે એ ડટી મોઈ લઈને આપણે શમશેરને વાહે હાઈકે જાય છે. વરસાદ જેવું થઈ ગયું પણ વરસાદ ન સારું. સફેદને મીંડા ધમારવા લાલને આપણે મહિનો ધમારશું અને પછી જો આગળ તમારે સોનલને પાવા છોડી લીધી. રવિરાજ વાંચે અવાજ દે છે. વાહે ઓલી સંજાબાઈથી આપણે મોર લઈ આ સોનલ વાહ રવિરાજ ને વાહ ધમારે છે. તમને બતાવું ધમારાઈ ગયો એ તો ડટી જો ઘોડી પાઈસી અટાણે ઘોડા આડું કરવું પડે એના હિસાબે. ગોગર નાકા લઈને ગયા છે ઘોડીને. ના આપણે શમશેર ઊભો છે અને ઓલો ઘોડો વાળી ગાડીની દઈ શમશેરને બાંધી દીધો છે અને ઓલાને ખીજાય છે. ઓલો બાય નથી નીકળતો પણ નાવામાંથી જો કર્યું ના ઘોડાને ધમાડો એટલે ખીજાઈ ગયો નાકા.